હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો કાલે તમે જોયું હતું કે અમે પાણીયારી ગયા હતા એન્ડ બસ ત્યાંથી અમે રાત્રે પછી અહીંયા આબુમાં આવી ગયા હતા એન્ડ પછી ત્યાં અમે રાત્રે લેટ નાઇટ સુધી ત્યાં એન્જોય કર્યો, ફર્યા રહ્યા એન્ડ આજે મોર્નિંગમાં બસ અમે રેડી થઈને નીકળી ગયા છીએ. હોટેલ અહીંયા રાખી હતી અમે એન્ડ પછી સુનિલ હવે અમે કપડાં એવું ચેન્જ કરીને ફ્રેશ થઈને અહીંયાથી નીકળી ગયા છીએ. હવે અમે જઈશું થોડું ફરવા માટે, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. કાલના દિવસ માટે અમે બહુ એન્જોય કર્યો, બટ કાલે રાત્રે હું શૂટ ના કરી શકી એનું કારણ હતું કેમ કે બસ ત્યાંથી અમે ગરમીને એવું વધારે હતું તો એના કારણે મને માથું ને એવું બહુ ચડી ગયું, પછી કોઈ મજા જેવું નહોતું તો એના કારણે પછી કાલો નાઇટનો મેં વ્લોગ ત્યાંથી આવીને મેં શૂટ ના કર્યો. પછી બસ થોડું એન્જોય કર્યું ત્યાં, નાઇટ એન્જોય બધું. અને પછી સુનિલને કહું કે હવે હું બસ કાલે રાત્રે જ વ્લોગ્સ, કાલે મોર્નિંગથી જ વ્લોગ સ્ટાર્ટ કરીશ, અત્યારે નથી કરતી. તો સુનિલ કે સારું ચાલ કંઈ વાંધો નહીં, તું કાલે મોર્નિંગથી જ લેજે. તો એટલા માટે મેં કાલે જે નાઇટનું શૂટ હતું એ મેં ના કર્યું. ત્યાંથી પાણીયારીથી અમે જ્યારે અહીંયા આવ્યા એ ડાયરેક્ટ જ મેં અહીંયાનું મોર્નિંગથી અત્યારે સ્ટાર્ટ કર્યું છે. તો બસ તમે જોડાયેલા રહો. આજના દિવસ માટે અમે શું એન્જોય કરીએ છીએ એ તમે જુઓ. ઓકે ગાઈઝ, તો અમે અત્યારે આવી ગયા છીએ અહીંયા ચા પીવા માટે. સુનિલને કે ચા પીવી છે, મારે તો જમવું છે, પણ મેં સુનિલ કે હું પહેલાં ચા પી લો પછી આપણે ડાયરેક્ટ જમી જ લઈએ. તો સુનિલ પાસે અત્યારે ચા પીશે. ગુડ મોર્નિંગ. તો બસ હવે ચા પી લઈએ પછી થોડું ફરીએ એન્ડ જોઈએ છીએ હવે શું કરીએ, કારણ કે અહીંયા આબુમાં તો મેં ઘણી બધી વાર આવી ગયા છીએ એટલે બસ આગળ એટલીસ્ટ જસ્ટ મૂડ ફ્રેશ કરવા. અમારો પ્લાનિંગ હતું સાપુતારા જવાનો, બટ ત્યાં અમારે જવાનો કોઈ મેર જ ના આવ્યો સાપુતારા, કેમ કે અત્યારે જઈએ ને તો ત્યાં વરસાદ એવું છે નહીં, તો એના કારણે અમે ત્યાં ના ગયા અને અહીંયા પાણીયારી ગયા અને પછી અમે અહીંયા ત્યાંથી નજીક આવું થયું હતું અમે તો ત્યાં જ આવી ગયા. સારું છે, અહીંયા બી એટમોસ્ફિયર થોડું સારું છે, બટ કેવું છે કે ગરમીના કારણે કંઈ એટલું બધું મજા આવે એવું નથી, કેમ કે ઠંડીને એવું હોય ને તો જ વાતાવરણમાં મજા આવે. પણ આ તો સુનિલને મન હતું કે જઈએ તો એટલા માટે અમે અહીંયા આવી ગયા, કેમ કે હું આગળ આવી હતી મારા ફ્રેન્ડ લોકો સાથે, એટલા માટે સુનિલને એમ થયું કે હું પણ જઉં એમ, તું મારા સાથે ચાલ આપણે બે જઈએ. શું કહેવું? તો બસ અહીંયા સુનિલે ચા મંગાવી હતી તો ચા આવી ગઈ છે. કેવી ચા છે? મસ્ત આજુવાળી. મને તો ચા નહીં ગમતો, હું પીતી જ નથી. કોઈક દિવસ મન થાય તો જ, બાકી હું ડેલી ચા નથી પીતી, કેમ કે ચા પીવાની મારી કોઈ આદત જ નથી. જ્યારે હું સ્કૂલ ટાઈમમાં હતી ને તો ત્યારે પીતી હતી ચા, એ પછી મેં ચા બંધ કરી દીધી, તો અત્યારે બી હું નથી પીતી ચા. આ લોકો ચાના ગટર, ચા ના પીવો તો દિવસ ના ઉગે. આપણે એવું કંઈ નહીં, જ્યાં હોય એ જે રીતનું એ સેટ થઈ જાય, કારણ કે એવી આદત જ નહીં પાડેલી શરીરને, કેમ કે હું ચા કોઈ દિવસ પીતી નહીં. તો ગાઈઝ અમે અહીંયા આવી ગયા હતા, તો સુનિલે અત્યારે એમના માટે મંગાવ્યો આલુ પરોઠો એન્ડ મેં મારા માટે મંગાવ્યા બટેકા પૌવા, કેમ કે મારી કંઈ બહુ હેવી ખાવું નહોતું, બ્રેકફાસ્ટ જસ્ટ નાસ્તા જેવું જ કરવું હતું, તો એટલા માટે પછી સુનિલને કે હું પણ બટેકા પૌવા મંગાવી દઉં, એના માટે મેં બટેકા પૌવા મંગાવી દીધા, એમના માટે આલુ પરોઠો. તો તમે કન્ટિન્યુ જોડાઈ લો, અમે નાસ્તો કરી લઈએ. અહીંયા ગાઈઝ પબ્લિક તો બહુ છે. સુનિલ અહીંયા બેઠા છે, ઘરે ઊભા થઈ ગયા હવે ફૂલ ઓન એરિયામાં. ત્યાં બી બહુ સારું છે, અહીંયા બી બહુ સારું છે. સારું પબ્લિક બહુ હોય ને ગરમી બી બહુ છે અત્યારે, બધી પબ્લિક છાંયડો જોઈને જ બેસી. આ ભાઈ કે ફોટા પડાવો, અમારે પડાવો જ નહીં પણ. ખીચું હતું તો ગરમા ગરમ મને ખીચું ખાવાનું મન થયું. સુનિલને ખીચું ભાવતું નથી, બટ મને તો બહુ ભાવે છે, તો જોઈને મને મન થઈ ગયું, તો મેં કીધું ખીચું ખાઈ લઈએ થોડું. એ મકાઈ ડોડો છે, કશું ખાવું ના હોય, કશું લેવું ના હોય, તો બસ મેં અહીંયા ખીચું લીધું છે, તો ખીચું ખાઈશ હવે અત્યારે અહીંયા બેસીને. પવન બી સારું
તો ઠંડુ ઠંડુ મજા આવશે મોસમમાં ખાવાની. તળાવ છે, નિક્કી ખીચું ખાઈ રહી છે. પહાડી ખીચું છે, પહાડી ખીચું. કેવું છે? મને જેવું ભાવે સ્પાઈસી છે? હા એવું છે એમ. ઓકે. તો બસ ગાઈઝ અમે અત્યારે ફરી લીધું છે, અહીંયા થોડું નાસ્તો એવું બધું કરી લીધું એન્ડ પછી ગરમી થોડી વધારે છે તો અમે એવું જ નક્કી કર્યું કે અહીંયાથી અમે નીકળી જઈએ. શું કહેવું સુનિલ? હા બહુ ગરમી છે. તો મેં અહીંયાથી એવું ડિસાઇડ કર્યું કે હવે નીકળી જઈએ. આપણે તો એન્જોય કરી લીધો છે. પછી રસ્તામાં અહીંયાથી જે આબુ ઉપર આવીએ છીએ ત્યાંથી જે નીચે ઉતરતા જઈએ છીએ ને તો ત્યાં બહુ સારા પોઈન્ટ આવતા હોય છે, તો ત્યાં થોડા ફોટોશૂટ ને વિડીયો શૂટ ને એવું બધું કરીશું. બાકી ઉપર તો થોડી ગરમી ને એવું બહુ વધારે છે, તેના કારણે રહેવાની કોઈ ઈચ્છા નથી. આપણે વહેલા નીકળી જઈએ. એન્ડ અહીંયા અત્યારે વાતાવરણ બી બહુ સારું છે, એમ તો વ્યૂ બહુ સારો છે. તો આપણે આબુને બાય બાય કહીને હવે ઘરે જવા માટે રિટર્ન નીકળી ગયા છીએ. વચ્ચે થોડી સેલ્ફી ફોટો એવું બધું શૂટ કરીશું. શું કહેવું સુનિલ? હા જસ્ટ એ આગળ છે ને, આગળ બાજુમાં ગાડી કરીને વ્યૂઝ મસ્ત છે આગળ. નીચે તો ઉતરી ગયા હતા, પછી અહીંયા લીંબુ સિકંજી ને એવું સારું હતું તો બસ ઠંડી નહીં પીવા માટે. હા મેડમ ઠંડી નહીં है तो બસ પીને પીવા માટે ઊભા રહ્યા હતા. એકદમ તાજી है, ઠંડી નહીં. સારું પણ સારી છે, ઠંડી નહીં પણ સારી નોર્મલ જ છે આપણે જે પીએ ઠંડી જવા દો ને. પૈસા લીધા પેમેન્ટ કરીએ છીએ. તો બસ અમે હવે આબુ રોડથી તો નીચે ઉતરી ગયા છીએ. હવે બસ ઘરે જવા માટે નીકળી જઈશું. હજુ તો અમારે જમવાનું છે, તો હવે રસ્તામાં જમવા માટે કોઈ સારી હોટલ હશે તો ત્યાં રોકાઈશું. ઓકે. તો ગાઈઝ બસ અમે અત્યારે નીકળી ગયા હતા, તો પછી રસ્તામાં એક સારી હોટલ આવી છે. અમે જમ્યા નહોતા તો સુનિલ કે ચાલ તાણે આપણે જમી લઈએ. તો બસ એક આ હોટલ સારી છે તો ત્યાં જમી લઈએ. એન્ડ સુનિલ ત્યાં સામે ગાડી છે ને એ પાર્ક કરવા ગયા છે, કેમ કે અહીંયા થોડો તડકો હતો તો અહીંયા પાર્ક ના કરી અને સામે શું થોડો છાંયડો છે તો કે ત્યાં હું ગાડી પાર્ક કરી દઉં અને પછી આપણે ત્યાં અહીંયા જમવા માટે જઈએ. એક હોટેલ આશીર્વાદ છે પાલનપુરથી. હજુ પાલનપુર આવ્યું નથી, એના નજીક જ છીએ અમે. તો બસ હવે અહીંયા ત્યાં અમે જમવા માટે રોકાયા છીએ. તો બસ હવે અમે અહીંયા જમી લઈએ. સુનિલ તમને દેખાતા હશે, સામેથી આવી રહ્યા છે. કરી દીધી ત્યાં તાપ તો બહુ જ યાર, તાપ તો અતિશય ભૂક્કા કાઢી નાખે. વરસાદ જેવી વાતાવરણમાં મજા આવે પણ વરસાદ છે નહીં. હોટેલ બહુ સારી છે. સુનિલ કે આપણે અહીંયા હોટલમાં જમી લઈએ ડાયરેક્ટ. તો પણ આપી દીધો છે જોઈને. બસ એક કાઠિયાવાડી થાળીનો જ ઓર્ડર આપે છે, કેમ કે પનીર ખાવું નથી એટલા માટે કાઠિયાવાડી જ મળે છે, વેજ થાળી. બસ ઓર્ડર આપી દીધો તો હવે આવે છે પછી અમે જમવા લઈએ. તો બસ ગાઈસ અમે પંજાબી ફિક્સ થાળી છે મંગાવી હતી તો આવી ગઈ છે. સુનિલે ટેસ્ટ પણ કર્યું, કેવું સારી છે ને? મસ્ત છે.
તો દાલ ફ્રાય છે તો એ બી સારી છે. એન્ડ જે મૂળનું શાક છે સેવ ટમેટાનું શાક છે તો એ પણ બહુ સારું છે. દાળ કેવી મસ્ત દાળ બહુ સારી છે. તો અમે હોટલમાં તો જમીન આવી ગયા નહીં તમે, સારું હતું જમવાનું, હેલ્ધી ફૂડ હતું નહીં. એન્ડ શું લીધું આ અમે લીધું, હા કાજુ ને એવું બધું અહીંયા હોટલે જ બસ મળતું હતું ને, તો મારા માટે ખાવા માટે કાજુ ને સિંગ ને એવું લીધું. સારું છે. સુનિલ કે લઈ લે તો પછી મેં લઈ લીધું. એટલે જો બાજુમાં અહીંયા ખેતર છે. હજી તો અમે અહીંયા પહાડીઓમાં જ ઘૂમી રહ્યા છીએ. સામે પહાડ, એ તો પહાડ દેખાય છે ત્યાં સામે પેલી બાજુ. તો હજી બસ હવે પાલનપુર રોડ ઉપર જ છીએ. હવે પાલનપુર આવવા જ આવ્યું છે તો બસ હવે અમે અહીંયાથી નીકળીએ. હવે એમ થાય કે ઘર ક્યારે આવે, કેમ કે બહાર ફરી ઘરે હોય ત્યારે એમ થાય કે ક્યારે બહાર ફરવા જઈએ, અને બહાર ફરવા જઈએ એટલે એવું થાય કે હવે ઘર ક્યારે આવે. નહીં સુનિલ? ચાલો તો હવે નીકળીએ. હા નીકળીએ હવે. તો ગાઈઝ બસ અમે સફર પૂરી કરીને ઘરે આવી ગયા છીએ. બસ આવીને ઘરે આવીને તો બસ પહેલાં નહીં ધોઈ અને ફ્રેશ થઈ, થોડું ઘણું કામ હતું તે કામ ફિનિશ કરી દીધું. એન્ડ જે અમારી સફર હતી એ બહુ મસ્ત રહી, અમને ફરવામાં બી મજા આવી. એન્ડ અમે ફર્સ્ટ ટાઈમ જ અમારી કાર લઈને આટલા લોંગ રૂટ ઉપર ગયા હતા, કેમ કે અમે તો અત્યાર સુધી જતા હતા પણ બસમાં જઈએ કાં તો બુક કરાવી દઈએ બસ કે ટ્રેનમાં, એવી રીતના જ અમે જતા હતા. પણ અમારી જે કાર લઈને તો અમે ફર્સ્ટ ટાઈમ ગયા હતા તો અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો, મજા આવી. હવેથી અમે એવું જ વિચાર્યું કે નેક્સ્ટ ટાઈમ આપણે આપણી કાર લઈને જ ફરવા જઈશું. તો બસ અમે આજના દિવસ માટે બહુ એન્જોય કર્યો, 2 દિવસ બહુ મજા આવી. એન્ડ તમે મારા વ્લોગ જોયા, સપોર્ટ કર્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને પ્લીઝ તમે મારા વિડીયોને વધુ લોકોમાં શેર કરો. એન્ડ તમારી ફેમિલીમાં જેટલા લોકો હોય ને એટલા લોકોના ફોનમાં અમારા જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો એન્ડ સપોર્ટ કરો. સુનિલ અહીંયા ફોન જોઈ રહ્યા છે, એ બી આવીને ફ્રેશ થઈ ગયા. તો બસ અહીંયા જ વ્લોગનો એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.